હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે અમે જઈ રહ્યા છીએ ફેમિલી સાથે ફેમિલી ફન વોટર પાર્કમાં કડી. તો તમે જોઈ શકો છો કે કેસર અને જેનિસ તૈયાર થઈ રહ્યા છે અને આજે અમે ખૂબ મજા કરવાના છીએ. તો આપને અમે સાથે મજા પણ કરાવીશું. તો આપ જોતા રહેજો અમારો ફૂલ વિડીયો. કેસર say hi. Jerry's says hi. તો ગાઈસ મારી મમ્મી તૈયાર થઈ રહી છે, તો આપણે જોઈએ મમ્મી તૈયાર થઈ ગઈ છે. મમ્મી હજી તૈયાર થાય છે. મમ્મી વોટર પાર્કમાં જવાનું છે, લગનમાં નથી જવાનું. આટલી બધી રેડી કેમ થાય છે? અલી તૈયાર તો થવા દે યાર. No. સો ગાઈઝ, સૌથી પહેલો જેનિસ તૈયાર થઈને 1 કલાકથી બેઠો છે. સાથે કેસર પણ જવા માટે વોટર પાર્કમાં આજે બહુ જ ઉત્સુક છે. અમારી જોડે એક ડીસીપી ફેમિલી આવે છે, મારા ભાઈના ભાઈબંધની ફેમિલી આવે છે. હવે ત્યાં જઈને બહુ ખૂબ મસ્તી કરવાના છીએ અને બહુ મજા પણ આવશે અમને. અરે બોખી, તારા દાંત ક્યાં ગયા? બતાવજે. બતાવ તારા દાંત બતાવ. ફાઇનલી અમે તૈયાર થઈ ગયા છીએ જવા માટે, પણ અમારા બેન એક રીસાઈ ગયા છે. ડુસ્કે રડી રહ્યા છે. અને આ અમારો જેપી ઓલરાઉન્ડર કલાકાર. અને જોતામાં જેપીની હાઈટ મારથી વધી ગઈ છે. હવે ભાઈ પહેણાવું પડે એવું થઈ ગયું હવે. અને અમારા અર્ધાંગીની તૈયાર થઈ ગયા છીએ. અને અમારા એક ફરીથી રોયા, જુઓ આ ફરીથી રોયા. તો બોખીબેન ફરીથી રોયા. 8 વાગે વોટર પાર્ક ચાલુ થવાનું છે. અને આ રહી અમારી રામ પિયારી. 8 થી સાંજે 7 વાગ્યા સુધી વોટર પાર્ક ખુલ્લો રહે છે. સવારે ત્યાં અત્યારે જઈને અમે પહેલાં બ્રેકફાસ્ટ કરીશું, પછી લંચ, પછી ઇવનિંગનો ચા નાસ્તો, અને રાતે ડિનર લઈને જ પાછા ફરીશું અમે. તો કેસર, તારે ક્યાં બેસવાનું? હા, તો પછી આગળ ચાર્જ ઓછું થશે. ગાડી જે સાફ કરે એને જ આગળ બેસવા મળે. કેસર, ગાડી જે આ સાફ કરે એને જ આગળ બેસવા મળે. તો તું ગાડી સાફ કરી દે. તું ગાડી સાફ કરી દે. જો ભાઈ સાફ કરે ગાડી તો હે ના ચાલે. કેસર ના ચાલે. કે ગાડી જેનિસ તું ગાડી ચલાવી લે. આવે તને? ગાંધીનગરથી વોટર પાર્ક કડી જવા માટે 33 કિલોમીટરનું અંતર કાપવું પડશે અમારે. અને ત્યાં જવાનો સમય અમને 50 મિનિટ જેટલો લાગશે. અને ગાંધીનગરથી છત્રાલથી કડી.
राहत की छैया छड़के आया झटके वो तंग गलियां અમે સવારે લગભગ 8:15 વાગે વોટર પાર્ક પહોંચી ગયા છીએ. અમે આજે સૌથી પહેલાં પહોંચ્યા વિઝિટર છીએ, એટલે અહીં હજુ ભીડ દેખાતી નથી, પરંતુ વિશાળ પાર્કિંગ એરિયામાં અમારી ગાડી પાર્ક કરી દીધી છે અને વાતાવરણ પણ એકદમ સરસ છે. હવે બસ થોડી જ વારમાં વોટર પાર્કની મજા શરૂ થવાની છે. ચાલો આજે આખો દિવસ ધમાલ અને એન્જોયમેન્ટ સાથે પસાર કરીએ. અમે વોટર પાર્કની ટિકિટ લેવા માટે લાઈનમાં ઊભા છીએ. સવારે વહેલા આવી જવાથી અહીં હજુ વધારે ભીડ નથી, એટલે ટિકિટ પણ ઝડપથી મળી જશે. ઉત્સાહ તો હવે વધતો જ જાય છે, કારણ કે થોડા જ સમયમાં અમે અંદર જઈને પાણીની મસ્તી અને રોમાંચક રાઇડ્સનો આનંદ માણવાના છીએ. ચાલો આગળની સફર શરૂ કરીએ. ટિકિટ મેળવી લીધી છે અને હવે હાથમાં લગાવવા એન્ટ્રી બેડ પણ મળી ગયો છે. તો ચાલો મિત્રો, હવે હાથમાં એન્ટ્રી બેન્ડ લગાવી દઈએ અને વોટર પાર્કની અંદર પ્રવેશ કરીએ. અને હવે એક ક્ષણ આવી ગઈ છે જેની અમે રાહ જોઈ રહ્યા હતા. અમે એક પછી એક કરીને વોટર પાર્કમાં પ્રવેશ કરી રહ્યા છીએ. ઉત્સાહ ચરમસીમાએ છે અને હવે શરૂ થવાની છે પાણીની મસ્તી, રોમાંચક રાઇડ્સ અને યાદગાર પળોની સફર. તો ચાલો અંદર જઈને ધમાલ શરૂ કરીએ. મિત્રો, એક રસપ્રદ વાત જણાવીએ તો આ વોટર પાર્ક જ્યારે નવું શરૂ થયું હતું ત્યારે તેના ઉદ્ઘાટનનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આ વોટર પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વોટર પાર્કની રાઇડ્સ અને પૂલનો આનંદ માણવા માટે કોસ્ચ્યુમ ફરજિયાત છે, તેથી અમે હવે કોસ્ચ્યુમ કાઉન્ટર પર આવી ગયા છીએ. હવે અમે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા છીએ. કોસ્ચ્યુમ પહેરી લીધું છે અને હવે સમય આવી ગયો છે વોટર પાર્કની મસ્તી શરૂ કરવાનો. ચાલો એક પછી એક રાઇડ્સ અને એડવેન્ચરનો આનંદ મળીએ. વોટર પાર્કની મસ્તી શરૂ કરીએ તે પહેલાં અમે સૌપ્રથમ સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટનો આનંદ લેવા જઈ રહ્યા છીએ. એનર્જી ભરપૂર કરી લઈએ પહેલાં, પછી પાણીમાં ધમાલ કરીશું. અહીં નાસ્તામાં ગરમા ગરમ ઇડલી સાંભાર, સ્વાદિષ્ટ પૌવા અને સાથે ચા કોફીની પણ વ્યવસ્થા છે. તો અમે સ્વાદિષ્ટ નાસ્તાની લિજ્જત માણીશું અને ત્યારબાદ શરૂ કરીશું પાણીની ધમાલ. જેનું તો મિત્રો, અત્યારે મારી બહેન સ્વિમિંગ પુલ તરફ જઈ રહી છે. તે પુલમાં મજા કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ચાલો જોઈએ કે તેને કેટલો આનંદ આવે છે. અને આ ગઈ મારી બેન અંદર, અને આ છે મારી મમ્મી અને એના ફ્રેન્ડ, અને હું અને મારા બેસ્ટ ફ્રેન્ડ. આ છે મારી બેન અને મારા પપ્પા. મારા પપ્પા આવી ગયા છે. બહુ નાની જગ્યામાંથી પસાર થઈ રહ્યા છે. ઓ માય ગોડ, વર્લ્ડ રેકોર્ડ હો ગયા ये તો. વાહ મિત્રો, અત્યારે બધા જ મસ્તીથી ડાન્સ કરી રહ્યા છે. મ્યુઝિક, પાણી અને જબરદસ્ત
એનર્જી સાથે વાતાવરણ એકદમ ધમાકેદાર બની ગયું છે. અત્યારે બધા જ એન્જોય કરી રહ્યા છે. બધા એકબીજા ઉપર પાણી છાંટે છે. તો મિત્રો આ છે આજની અમારી પહેલી સ્લાઇડ. એક્સાઇટમેન્ટ તો એકદમ હાઈ છે અને હવે જોઈએ કે આ પહેલી રાઈડનો અનુભવ કેવો રહે છે. ચલો ચલો હું જયો પાણીમાં. તો પહેલી સ્લાઇડ બહુ મજેદાર રહી અને મજા પણ આવી. તો મિત્રો અત્યારે મારા પપ્પા પણ અમારા જોડે જોડાઈ ગયા છે. અત્યારે મારા પપ્પા હવામાં સાયકલ ચલાવી રહ્યા છે. તેઓ આ રાઈડનો ખૂબ આનંદ માણી રહ્યા છે. दिल भर दीदी ना भाई दीदी ना. તો મિત્રો હવે વારી છે જીપ લાઇનની. આ વોટર પાર્કની સૌથી રોમાંચક એક્ટિવિટીમાંથી એક છે. થોડો ડર, ઘણો ઉત્સાહ અને જબરદસ્ત થ્રિલ સાથે ચાલુ આ અનુભવનો આનંદ માણીએ. તો ચાલો રેડી છીએ આપણે. તો આમાં એવું લાગે છે કે આપણે હવામાં ઉડીએ છીએ, કેમ કે આ જે એક્ટિવિટી કોઈએ કરેલી તો એમને બહુ મજા આવી શકે. તો
હવે જીપ લાઇન પર મારી મમ્મીનો વારો આવી ગયો છે. ચાલો જોઈએ કે તેઓ આ એડવેન્ચરનો કેટલો આનંદ માણે છે. શરૂઆતમાં થોડો ઉત્સાહ અને થોડી ધડકન તો હશે જ, પરંતુ હવે તેઓ આકાશમાં ઉડવાનો અનોખો અનુભવ કરવા તૈયાર છે. ચાલો તેમની પ્રતિક્રિયા અને મજાનો આનંદ લઈએ. તો મિત્રો રાઇડ્સ અને એડવેન્ચર કરીને પાછા ફરી ગયા છીએ આપણે પુલ તરફ. તો પુલમાં પણ બહુ મસ્તી કરીએ છીએ આપણે. થોડી પુલમાં મસ્તી કરીને પછી જઈશું વેવ પુલમાં. दुनिया को खुद से अलग करके रख लूंगा तुझको मैं हक करके आई वांट से यूं मैं तेरा ना सुनिए तेरे नाल नाल नी મારા પપ્પાએ પુલમાં એવો કૂદકો માર્યો જાણે સુનામી આવી ગઈ. હવે અમે આવી ગયા છીએ વેવ પુલમાં. અહીં સમુદ્ર જેવી લહેરોનો અનુભવ થાય છે. અનુભવ તો બધે જ થાય છે, પણ આ વેવ પુલનો અનુભવ બહુ એક્સપેન્સિવ છે. જે મસ્તીને અનેક ગણી વધારી દે છે. બધા લોકો લહેરો સાથે ખૂબ જ આનંદ માણી રહ્યા છે. અને અહીંયા તો જોરદાર ડાન્સ ચાલી રહ્યો છે અને ગીતો પણ જબરદસ્ત વાગે છે. અહીંયા વેવમાં કૂદવાની અલગ જ મજા આવે છે અને ફેમિલી સાથે તો અલગ જ મજા આવે છે. અને અત્યારે સ્કૂલો ચાલુ થઈ ગઈ છે અને અમે અલગ મજા કરીએ છીએ. ત્યાં બધા સ્કૂલમાં ભણે છે અને અહીંયા અમે ડાન્સ કરીએ છીએ. दुनिया को चोरी चोरी
તો આટલી મસ્તી અને રાઇડ્સ પછી હવે લંચનો ટાઈમ થઈ ગયો છે, તો ચલો આપણે લંચ કરી લઈએ પહેલાં. તો આજનું મેનુ છે રસ, ચણાનું શાક, પૂરી અને પુલાવ છે. બધું જે ખૂબ સ્વાદિષ્ટ અને તાજું છે. તો આવી ગયો છે આપણો રસ. મોઢામાં પાણી તો આવી જ ગયું હશે. અને આ છે ચણાનું શાક, પૂરી છે. અરે આપી દો ભાઈ. પૂરી છે અને છેલ્લે છે પુલાવ. ઓય જેનું ચલો અને લંચ કરી એ લીધો દેવા. થોડો થોડો. અને અત્યારે થોડું થોડું બધા ખાઈ લે, પછી આપણે જઈએ પાછા. અને ઓલરેડી બધાનું પૂરું થઈ જ ગયું છે. ચલો इश्क में दिल भर दीदी ना भाई दीदी ना
વોટર પાર્કમાં આખો દિવસ મસ્તી અને યાદગાર પળો માણ્યા પછી હવે અમે કપડાં ચેન્જ કરીને બહાર આવી ગયા છીએ. વોટર પાર્કની પાછળ આવેલા બાળકોના પ્લે એરિયામાં આવી ગયા છીએ. હા, અહીં હિંચકા અને અન્ય રમતગમતના ઘણા સાધનો છે. આ રે કાઢેલી જ છે, કાઢેલી જ છે. આખા દિવસની મસ્તી અને એડવેન્ચર પછી હવે ડિનરનો સમય થઈ ગયો છે મિત્રો. આજે અમે ખૂબ જ આનંદ માણ્યો અને ઘણી યાદગાર પળો બનાવી. હવે સ્વાદિષ્ટ ડિનર સાથે આ સુંદર દિવસનો અંત કરીએ. ડિનરમાં છે પાવભાજી, જેનું આ સાથે ફેમિલી ફન વોટર પાર્કનો અમારો દિવસ પૂર્ણ થાય છે. આજે અમે સ્લાઇડ્સ, જીપ લાઇન, રેઇન ડાન્સ, સ્વિમિંગ પુલ, સ્કાય સાયકલ અને વેવ પુલ સહિત ઘણી બધી એક્ટિવિટીઝનો આનંદ માણ્યો. આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીએ નવા બ્લોગ સાથે. તમારો આભાર.